આખરે સરકારને ખેડૂતોના આંસુ દેખાયા છે। જી હા, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે। જો કે નિકાસ પર પ્રતિબંધ હોવાના કારણે ભાવ નહોતો મળતો, જેના કારણે ખેડૂતો લાંબા સમયથી ડુંગળીના નિકાસને પરવાનગી આપવામાં આવે તેવો વિરોધ સાથે માંગ કરી રહ્યા હતા, જેના કારણે ખેડૂતોની માંગને આખરે સરકારે સ્વીકારી છે। જો કે ખેડૂતોનો આક્ષેપ છે કે આ નિર્ણય ખેડૂતો નહીં પરંતુ વચેટિયાઓને ફાયદો આપવામાં આવે તે માટે કરવામાં આવ્યો છે। જ્યારે ડુંગળી ખેડૂતો પાસે હતી ત્યારે નિકાસને મંજૂરી આપી નહોતી। જેવી તમામ ડુંગળી વેચાઈ ગઈ છે ત્યારે સરકારે નિકાસને મંજૂરી આપી છે, જેથી હવે ડુંગળીના ભાવ આસમાને આંબશે। આખરે ભોગવવાનું તો ગ્રાહકોને જ આવશે, કારણ કે ડુંગળીનો નિકાસ થતા ભાવ ઊંચકાશે, જેથી ખેડૂતોને પણ નુકસાન અને ગ્રાહકોને પણ નુકસાન થશે। ફાયદો માત્ર અને માત્ર વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો થશે। વધેલા ભાવનો ફાયદો 10% ખેડૂતોને જ થશે। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। શું આક્ષેપ લગાવ્યા છે પાલભાઈએ, સાંભળો। આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા। આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે, આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે। એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો 8 ડિસેમ્બરના રોજ, ત્યારે ભાજપના જ આગેવાનો, પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ 15-20 દિવસ, મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે, શિયાળી ડુંગળી છે, લાલ ડુંગળી છે, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ। હવે જે ડુંગળી 15 દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય, એ ડુંગળી પાછળ 2 મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય, તાળા મારવા જેવી વાત છે। આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર 20% ખેડૂતોને ફાયદો થશે। 80% ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે। એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે। મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે, વેપારીઓ પાસે ડુંગળી આવી જશે, પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે। ખેડૂતોને નુકસાન જાય, વેપારીઓને ફાયદો થાય, એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે। ડુંગળીનું વાવેતર રોકડિયો પાક ગણાય છે। જો કે ડુંગળીના નિકાસને મંજૂરી આપવાના નિર્ણયને આગેવાનો ખૂબ જ સારો ગણાવી રહ્યા છે। સરકાર દ્વારા 3 લાખ મેટ્રિક ટનના નિકાસને મંજૂરી આપવામાં આવી છે। અત્યાર સુધી ડુંગળીનો ભાવ 300 રૂપિયા મણ ડુંગળી થઈ ગયો હતો, જે સામાન્ય રીતે 900 રૂપિયા મણ હોય છે। જો કે હવે નિકાસને મંજૂરી મળતા કિંમતમાં વધારો થાય તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।